ये बच्चे लोग पीछे वाले नहीं बोलते हैं, जोर से बोलो जय श्री राम। आओ આપણે બધાએ માં ભવાની તપ કરી રહ્યા છે। આદિ નારાયણી માં ભગવતી તપ કરે છે। આ બાજુ બધાએ ઋષિ મુનિઓ માં ભવાનીને પરીક્ષા કરવા માટે આવ્યા છે। બધાની પરીક્ષા થાય જીવનમાં, પરીક્ષામાંથી પાસ થઈ જાય તો પુનરપી જનની જઠરે શયનમ, વાર વાર આ સંસારમાં ન આપવું હોય તો આ દરેક પરીક્ષામાં પાસ થઈ જાય। જે જીવ ભગવાનની કથા શ્રવણ કરે છે, તપ કરે છે, અત્યારે કલિકાલની અંદર એકાદશી રામનવમી પણ નથી કરી શકતા આપણે, એટલે આપણે કથા સાંભળશું ને તો રામનવમી જે વ્રત કરો અને પુણ્યની પ્રાપ્તિ થાય એની પ્રાપ્તિ થશે। એક ટાઈમ જમવાનું, સાંજે સવારે નહીં લેવાનું, એક ટાઈમ આ પ્રસાદ લઈ લેવાનો। આવતીકાલે રામનવમી છે, રવિવાર છે, અને આપણે આ રામ કથામાં પણ રામજીનો પ્રાદુર્ભાવ થશે। આજે ભગવાન શિવજીના લગ્ન કરશું, કેમ કે લગ્ન કર્યા પછી પોતાનું જીવન કેવું હોવું જોઈએ એ આપણે ભગવાન શિવજી બતાવે છે। માં ભવાની તપ કરે છે, સપ્તઋષિ પરીક્ષા કરવા જાય છે કે તમે તમે ક્યાં તપ કરો છો આટલું, આના કરતા તમે કહો તો હું ભગવાન વિષ્ણુ બ્રહ્માજી ઇન્દ્રની સાથે તમારા લગ્ન કરાવી દઉં। માં ભવાનીએ કહ્યું છે जन्म कोटि लगी रगर हमारी बरहु संभोनत रहु कुंवारी। राम पिया राम पिया राम जय जय राम, राम पिया राम पिया राम जय जय राम। जन्म कोटि लगी रगर हमारी बरहु संभोनत रहु कुंवारी। राम पिया राम पिया राम जय जय राम, जाय मुनि हिमावंत पठये विनती गिरि गृह ले आए। પરીક્ષામાં પાસ થયા છે। હિમાચલ રાજા અને મહારાણી મેના માં ભવાનીને પોતાને ઘરે લાવવામાં આવ્યા છે। માં ભવાનીનું તપ વધ્યું છે, તેજ વધ્યું છે। આખા વિશ્વમાં માં પાર્વતીનો જે કાર થયો છે, જે વ્યક્તિ તપ કરે છે એનું કીર્તિ વધે છે, ધન વધે છે। એટલે યમ નિયમ સંયમ પ્રાણાયામ પ્રતિહાર યોગ સાધના અને ધ્યાન, આ 8 વસ્તુ જેની અંદર છે। નિયમ નિયમ એટલે સવારે વહેલું ઉઠવું, નિયમ એટલે સવારે નિયમિત દેવદર્શને જવાનું। નિયમ પ્રતિહાર, ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનનું ભજન છોડવું નહીં, ગમે તેવી પરિસ્થિતિમાં ક્યારેય પણ ઊંચે અવાજે બોલવું નહીં। કામ ક્રોધ લોભ અહંકાર રાગ દ્વેષ ને ઈર્ષા, આ 6 વસ્તુ આપણી પાસે ન હોવી જોઈએ। તો ઘરમાં લક્ષ્મી આવે, તમારું ધન વધે, પરિવાર વધે,
કીર્તિ વધે અને સ્વલંબી બનો, તમારું તેજ વધે, બાળકો ઉપર તમારું તેજ આવે, માતા પિતાના આશીર્વાદ રહે. પણ આ 8 વસ્તુ કરવાથી યમ, નિયમ, યોગ, પ્રતિહાર, પૂજા, પાઠ, દેવદર્શન, મૌન અને શાંતિ, ભગવાનનું પૂજન. સાદી ભાષામાં કહીએ તો ભગવાનનું પૂજન, અર્ચન, દેવદર્શન, માતા પિતાને પ્રણામ. અને માતા પિતાને પ્રણામ કરવાથી 4 વસ્તુ મળે: વિદ્યા, બુદ્ધિ ને બળ. બધાને જોઈએ ને આ વસ્તુ. આ બાજુ માં ભવાની તપ કરી અને ઘરે આવ્યા છે. ભગવાન ગોસાઈજી કહે છે કે મેં માં ભવાનીનું ચરિત્ર તો કહ્યું, પણ હવે પાછળ ભગવાન શિવજીનું શું થયું? અને જ્યારથી માં ભવાનીએ ભગવાન શિવજીના વિરહમાં સતીએ પોતાનું શરીર છોડ્યું, ત્યારથી जय जय राम राम सिया राम जय जय राम. कंपे त्रिलोका राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम. मां भवानी तप કરી અને હિમાચલ રાજાને ત્યાં ગયા છે. આ બાજુ ભગવાન શિવજી મહાદેવ સમાધિસ્થ થયા છે. બધા દેવતાઓની ચિંતા થઈ છે કે અમને સમાધિમાં ઉભા કરો. એની તાકાત નથી કે ભગવાન ભોલાનાથને સમાધિમાં મુક્ત કરી નાખે. બધા દેવતાઓ કામદેવને કહે છે કે તમે જાઓ અને સમાધિ કામદેવ થરથર કાપવા લાગ્યો છે. મારું બન્યું કેમ? મને પાડી નાખ્યો. પણ પરહિત જગતમાં મારું નામ રહેશે. પરહિત મારું શરીર જો છૂટી જશે તો મારું ધન્ય બની જશે. એટલે કામદેવ તૈયાર થયો છે, કદમના ઝાડ પર ચડી ગયો છે. એક વખતે બાણ જ્યાં છોડવા લાગ્યો છે. ઠંડો શીતળ મંદ સુરભી પવન વાવા લાગ્યો છે. નાની નાની ડાળીઓ ઘસાવા લાગી છે. આખા વિશ્વમાં મોટા મોટા યોગી પણ આજે
પોતાનું તપ છોડી દીધું છે. આવો આખા વિશ્વમાં કામનો હાહાકાર થયો. ભગવાન શિવજી પાસે કામદેવ આવે છે, પોતાનું ધનુષ કાન સુધી ચડાવે છે. બ્રહ્માંડ હલવા લાગ્યું છે અને ભગવાન શિવજીમાં આમ જાણે સ્વાધીનમાંથી વાહ થયા હોય. તબ શિવતી શરણયન યુધારા ચિતવન કામ ભય ઉજરી ધારા. રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. આગાર ભય ઉજગબારી, દરબે સુર ભય અસુર સુખારી. કામદેવના પત્ની રતિ છૂટા કેશ મૂકી અને ભગવાન શિવજીના શરણે આવી. હે હરિ, મારા પતિએ તો કલ્યાણ કરવા માટે ગયા છે, હવે મારે ક્યાં જવું? ભગવાન શિવજી કરુણા અને વાત્સલ્ય છે એટલે ભગવાને કહ્યું છે, હે દેવી, તમે ચિંતા ન કરો. દ્વાપર યુગમાં આ સતયુગ ચાલે છે. દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણનો અવતાર થશે અને એના પુત્રના રૂપમાં તમારો પતિદેવ આવશે. એક યુગ સુધી એમને રાહ જોવાનું રહ્યું, પણ હે દેવી, અત્યારે વગર શરીર દરેકની અંદર કામ રહેશે. આવા આશીર્વાદ આપ્યા છે. જબ યદુવંશ કૃષ્ણ અવતારા હોય હરણ મહામહિવારા. જય રામ, શ્રી રામ જય રામ. હવે તો રતિને પણ આશીર્વાદ મળી ગયા છે. ભગવાન કૃષ્ણનું પણ ચરિત્ર કહ્યું, રામનું પણ ચરિત્ર કહ્યું અને એમના પૂર્વના વંશનું પણ ચરિત્ર કહ્યું. જબ યદુ વંશ કૃષ્ણ અવતારા ભયો ભૂમિ ભવ્યારા. આ રીતે
થઈ છે. આ બાજુ ભગવાન શિવજીની પાસે બધા દેવતાઓ આવ્યા છે. હે પ્રભુ, તારકાસુર અમને બહુ હેરાન કરે છે. આપ લગ્ન કરો, લગ્ન ગ્રંથિમાં જોડાવો અને અમને આશીર્વાદ આપો. આ રીતે ભગવાન શિવજીને આદેશ આપ્યો છે. ભગવાન શિવજી તૈયાર થવા લાગ્યા છે. આ બાજુમાં પાર્વતીને પણ તૈયાર કરવામાં આવે છે. ઓ પાર્વતી તપ કિનય પારા કરતા સુયબ અંગીકારા. શિવજી કામદેવને ઘરે ઘરે રગ રગ અને કણ કણમાં વ્યાપ્ત કર્યો છે. રતિને આશીર્વાદ આપ્યો છે. આ બાજુ બધા દેવતાઓ આવી અને ભગવાનને કહે છે, હે હરિ, હવે તમે લગ્ન ગ્રંથિમાં જોડાવો. હિમાચલ રાજાને ત્યાં પાર્વતીજીએ બહુ તપ કર્યું છે. આ બાજુ હિમાચલ રાજાએ તોરણ બંધાવ્યા છે, મંગળ ગીતો ગાવા લાગ્યા છે. આ બાજુ ભગવાન શિવજી અને હિમાચલ રાજાએ પોતાની નગરીને દુલ્હાની તરફ સજાવવામાં આવી છે. રંગોળી પુરાવવામાં આવી છે, દીપમાળા પ્રગટ કરવામાં આવી છે. શેરીએ ને ગલીએ ગલીએ સુંદર પતાકા બાંધવામાં આવ્યા છે. શેરીઓ વળાવવામાં આવી છે. શેરીએ શેરીએ પૂર્ણ વરસાવવામાં આવ્યા છે અને સુંદર રંગોળી પૂરવામાં આવી છે. ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન ગીતોની આમ કંઠીથી જોડાયા અને નિત્ય નવો ઉત્સવ થવા લાગ્યા છે. આ બાજુ ભગવાન શિવજીને તો આગળ નથી, પાછળ નથી, કોણ કરે? બધા દેવતાઓ પોતાના આખું વિમાનો તૈયાર કરી અને આકાશ માર્ગે જવા લાગ્યા છે. આ ભગવાન શિવજી તો એકલા બેઠા છે. ભગવાન શિવજી તો એકલા બેઠા છે. એને કોણ તૈયાર કરે? અને ભગવાન શિવજીને તૈયાર કરવા હોય તો એની પાસે તો કોઈ છે એટલે એના ગણો હતા. આવો આપણે ભગવાન શિવજીને થોડી વાર તૈયાર કરીએ દુલે રાજા અને પછી લાવીએ. શિવ હિ શંભો ગણ કરહિ સિંગારા. નમ શિવાય નમ શિવાય નામ કોટ અહીં ઘોર બનાવા. નમ શિવાય નમ શિવાય કુંડલ કંકન પહેરે વ્યાલા. નમ શિવાય નમ શિવાય તન વિભૂષણ પટકે હરિશાલા. નમ શિવાય નમ શિવાય. આ દુલે રાજા તૈયાર થાય છે. જટા એક જણ આવી જાય, જટા બાંધી દે છે, પીછુના કુંડળ પહેરાવે છે, સાપોના ઘરેણા પહેરાવવામાં આવ્યા છે. આ દુલે રાજા પહેલા ને છેલ્લા તૈયાર થઈ રહ્યા છે. સતી લલાટ સુંદર શિર ગંગા. નમ શિવાય નમ શિવાય નમ શિવાય. લલાટ સુંદર શિર ગંગા નયન તીન યુગ પીત ભુજંગા. શિવાય નમ શિવાય કરલ કંઠ ફુલ નરસિંહ માલા. નમ શિવાય નમ શિવાય શિવ ભેષ શિવ ધામ કૃપાલા. નમ શિવાય નમ શિવાય કર ત્રિશૂળ ડમરુ બિરાજે. નમ શિવાય નમ શિવાય ગલે બસાય જડી બાજ બજાય. નમ શિવાય નમ શિવાય. આ રીતે ભગવાન શિવજી દુલે રાજામાં તૈયાર થયા છે. ઓહો, આ વિચાર કરો કે વરઘોડો નીકળે ત્યારે શેની સવારી હોય? ઘોડાની સવારી હોય. ઘોડા
સવારી હોય, રથની સવારી હોય, પેલો અને છેલ્લો આ દુલે રાજા છે. ભગવાન શિવજીએ વાઘંબર ફેરી છે અને સવારી કેની છે? બળદની. આ પેલો ને છેલ્લો અને બેઠા કેમ છે? બધા સામે બેસે અને શિવજી ઊંધા બેઠા છે. આમ નંદી આમ જાય છે અને શિવજી આમ પાછા બેઠા છે. અને સાથે ભૂત પ્રેત ડાકીની અને આ બાજુ બધા દેવતાઓ પોતપોતાના રથ લઈ અને હિમાચલ રાજાને ત્યાં નીકળી ગયા છે. જાઓ, શરણાઈઓ વાગવા લાગી છે.
આ રીતે ભગવાન શિવજી માયરામાં પધાર્યા છે. બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ, બધા દેવ દાનવ માનવ ઋષિ મુનિ અગણા ખટ આજે રૂખડ ભગતના વાવમાં મહાન શ્રી બજરંગજીની સાથે લગ્ન લગાડીએ. શિવજીની સાથે આપણે જોડાઈએ. અનમ રાજા આવતા નથી, એમ નિત્ય પુષ્પક વિમાન આવે છે, એટલે ધ્યાન રાખજો. આપણે બધા ભગવાન શિવજીના લગ્નમાં યથાશક્તિ ધનનો ખજાનો ખોલી નાખજો. હકીકત છે, જે જીવ આપણા લગ્નમાં કેમ ખર્ચા કરો, તો આજે આપણે ભગવાન શિવજી આપણા બધાના ઈષ્ટદેવ બની માં આદિ શક્તિ નારાયણી, માં જગતજનની માં પાર્વતી જો દલનની રૂપમાં આવ્યા હોય. આ બે દીકરા કોણ છે? દીકરીઓ છે. વાહ ભાઈ, જોરદાર તાળીઓથી વધારશો. આ દીકરીઓ, જેની આ દીકરીઓ છે એ કેટલી ભાગ્યશાળી માતા પિતા હશે. હિમાચલ રાજાએ હજારો વર્ષ તપ કર્યું, ત્યારે એમને ત્યાં આ માં પાર્વતીનો પ્રાદુર્ભાવ થયો. અને ભગવાન બ્રહ્માજીએ હજારો વર્ષ યુગો યુગ સુધી તપ કર્યું, ત્યારે એમની પ્રકૃતિમાંથી ભગવાન શિવજીનો પ્રાદુર્ભાવ થયો. આદિ શક્તિ જ્યાં આદિ અને અંત નથી એવા મહાદેવ આજે આપણે દ્વારે પધાર્યા છે. અને આવો લગ્ન કીર્તનની સાથે આપણે ભગવાન મહાદેવને વધાવશું. અને નાની થાળીમાં એક અગ્નિ પ્રજ્વલિત કરજો. नहीं विधिवत करवा. हाँ, इसमें कोई बाकी नहीं, ये तो बच्ची है. हाँ, विधिवत करने का थोड़ा. આપણે ભગવાન ના લગ્નમાં જોડાશું, ભગવાન શિવજીના લગ્નમાં જોડાશું. માય રામા આનંદયો છવ થાય રે.
500 રૂપિયા એમની જરૂર છે એટલે ભૂમિદાન 1 વીઘો 5 વીઘા 10 વીઘાથી આપવું ગાયોને ગૌશાળા માટે ગાયોને ગૌરવ બનાવવા માટે 1 વર્ષ સુધી એક ગાયને નિભાવવા માટે આપણે બધા કટિબદ્ધ થશું 1 વર્ષનો ઘાસચારો થાય એક ગાયને એટલું આપણે પરિપૂર્ણ કરી 1 વીઘો હોય કહેવાય 1 વર્ષનું ઘાસચારો આપણે લોખંડ ભગતની વાવે મોકલો એટલે આપણે 1 વર્ષ સુધી એક ગાયનો ઘાસચારો માધ્યમથી ગાયોનું દાન સુવર્ણદાન ભૂમિદાન અને ગૌદાન ભરાવવામાં આવે છે અર્થ ધર્મ કામ અને મોક્ષ માય રામા ત્રીજો મંગળ રાજાનો આનંદનો પાર નથી રહ્યો આદિ મહાદેવ જેને ત્યાં દુલે રાજા બનીને આવ્યા હશે એ માતા પિતા કેટલા ભાગ્યશાળી હશે જે હજારો વર્ષ તપ કરી અને ભાગીરથે ગંગાજી લાવ્યા અને ગંગાજીને ધારણ કરવા માટે ભગવાન શિવજીને પ્રસન્નતા કરવા માટે પ્રસન્ન કરવા માટે 1000 વર્ષ સુધી તપ કર્યું ત્યારે ભગવાન શિવજી પ્રસન્ન થયા અને આપણે તો સહેજ કથામાં જો આપણને ભગવાન શિવજીના દર્શન થતા હોય માં પાર્વતીનો લાભ મળતો હોય તો આપણે બધા કેટલા ભાગ્યશાળી કહેવાય હિમાચલ રાજા અને મહારાણી મેના ભગવાન શિવજીની પાસે આવે છે બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે ભગવાન શિવજી ના લગ્ન પરિપૂર્ણ થાય છે અને એવા કોણ માતા પિતા છે અને મહારાણી મેના માં પાર્વતીની પાસે આવે છે ગળે લગાડી દે છે હે વિધાતા આ જગતમાં કત વિધિ સર્જેહુ નારી પરાધીન સપનેહુ સુખ નાહી હે વિધાતા આ જગતની નારીઓને તમે ઉત્પન્ન કરી અને બહુ દુઃખ આપ્યું છે જ્યારે નાની હોય બાલિકા હોય ત્યારે માતા પિતાને આધીન હોય છે જ્યારે યુવાન થાય છે ત્યારે પતિને આધીન થઈ જાય છે અને જ્યારે વૃદ્ધાવસ્થા થાય ત્યારે છોકરાઓને આધીન હોય છે અને ત્યાંની વહુ તો સેવા કરે કે નહીં કરે એટલે પરાધીન સપને સુનાઈ એ વિધાતા આ જગતમાં નારીનું સર્જન કર્યું અને જેટલું પૃથ્વી માતા સહન કરે છે એટલું માતાઓને સહન કરવાનું હોય છે જે માતાઓ સહન શીખતી છે સહનશીલતા રાખે છે ભજન કરે છે એને ત્યાં ભગવાન આવે છે એટલે હિમાચલ રાજાએ ખૂબ તપ કરેલું મહારાણી મેનાએ પણ ખૂબ તપ કરેલું અને ભગવાન શિવજીનું પૂજન કરે છે આવો આપણે રવિભાઈ ભગવાનને વિદાય આપીએ આપણે એની પહેલા ભગવાન શિવજીનું પૂજન કરીએ હિમાચલ રાજામાં જાય અને ભગવાન શિવજી કથા પ્રારંભ કરે એની પહેલા ભગવાન મારા ભોલાનાથની ભગવાન શિવજીની સંક્ષિપ્ત પૂજા કરી લઈએ જેને આરામ કથાની રચના કરી આદિ
કરે છે। ભગવાન શિવજીનું પૂજન કરવા માટે હર હર ભોલે હર હર મહાદેવ। વેદ મંત્ર મુનિ બરહી ઉતરહી જય 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 શંકર સુર કરહી નમો શિવાય નમો શિવાય નમો શિવાય નમો શિવાય પાણી ગ્રહણ જલ પીન મહેશા યર સે તબ सकल सुरेशा नमो शिवाय नमो शिवाय नमो शिवाय। આજે હવે તમને કાળનો ભય નહીં રહ્યો, બધા ભૂતડાઓ તમને પ્રસાદ આપે છે। કાળનો ભય કાઢી નાખવાનો, આ ભોગ પ્રેત લાગે છે। નમન થઈ જશો। અંદર જઈને આપો ભૈયા, હાથો હાથ આપજો બધાય, પ્રસાદ હાથમાં આપવાનો। વેદ મંત્ર મુનિ બરહી ઉતરહી નમઃ શિવાય આજે શિવ અને પાર્વતીના વિવાહ થયા છે। બરાબર બોલે હા હર હર બોલે। મોટી ભરી આપી દે બધા ખાલી કર, આ છે બીજી આપી દે ખાલી કરી દે। કોઈ ભાઈઓ બહેનોને બોલ કરવો હોય તો ફટાફટ ભગવાન શિવ અને પાર્વતીનું પૂજનની સાથે આરતી રામનું પ્રાગટ્ય થતું કથામાં, અને આમ સવારે 12 વાગે હર હર ભોલે। શિવ પાર્વતીની આરતીની અંદર 101 રૂપિયાનો બોલ બંધ થઈ ગયો। 201 રૂપિયો વીરજીભાઈ પાલીતાણા વાળા, 201 રૂપિયો। બરાબર વાલા, ટાણું મળશે પણ આવું ટાણું તમને નહીં મળે વારંવાર। હરિ ગિરિજા કર ભયહુ વિવાહો सकल भुवन भरे राहु छाओ। નમો શિવાય નમો શિવાય નમો શિવાય નમો શિવાય। નાના રથ ભરી ભરીને હિમાચલ રાજાએ દહેજમાં આપ્યા છે। દાસ દાસી હજારો દાસ દાસીઓ સોનાના રથ ભરી અને હિમાચલ રાજાએ ભગવાન શિવજીને દહેજમાં આપ્યું।
શિવજીના લગ્ન થયા છે. આખા વિશ્વમાં પરમાનંદ થયો છે. આ નજારા દેવતાઓ પણ જોવા આવ્યા છે. નાના પ્રકારથી આપણે બધાએ મળી અને ભગવાન શિવજીના લગ્નમાં જોડાઈએ. અને પોતાની દીકરીને કેવી શિખામણ આપવી જોઈએ એ મહારાણી મેનાએ પોતાની દીકરીને મા પાર્વતીને કહ્યું છે. કરહું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવન દૂજા. શિવાય ઓમ નમઃ શિવાય. કરહું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવન દૂજા. શિવ અને પાર્વતીની આરતીમાં 201 રૂપિયાનો બોલ બંધ થઈ ગયો. જે વીરજીભાઈ નો ભાઈ 201 રૂપિયાનો બોલ બંધ થઈ ગયો. 701 રૂપિયો નારુભાઈ ભલાભાઈ ગઢવી. 701 રૂપિયો. શિવ અને પાર્વતીની આરતીની અંદર 701 રૂપિયો. જય હો ભામાસાઓ ભાઈઓ, જોરદાર તાળીઓથી વધાવો. 700 નો બોલ બંધ થઈ ગયો. 801 રૂપિયો વીરજીભાઈ પાલીતાણા વાળા. 801 નો બોલ બંધ થઈ ગયો. 901 રૂપિયો નારુભાઈ ભલાભાઈ ગઢવી. જય હો 900 નો બોલ બંધ થઈ ગયો. 1001 રૂપિયો વીરજીભાઈ પાલીતાણા. 1000 નો બોલ બંધ થઈ ગયો. 1101 રૂપિયો નારુભાઈ ભલાભાઈ ગઢવી. 1100 હર હર ભોલે. બંધ થઈ જય ગયો. હો 2201 નો બોલ બંધ થઈ ગયો. 2501 રૂપિયો વીરજીભાઈ પાલીતાણા વાળા. જય હો આનંદભાઈ. આનંદભાઈ જય હો. શિવ અને પાર્વતીની આરતી ઉતારવામાં 2501 યુટ્યુબ પર જોઈએ દેખીએગા. જય શ્રી રામ. અને આજે આપણે શિવ અને પાર્વતીના વિવાહ થયા એમાં આનંદભાઈ. શરબતનું વિતરણ થયું. અરવિંદભાઈને જોરદાર તાળીઓથી વધાવશું આપણે. આ હંમેશા સેવા આપે છે ગૌશાળામાં, એવા આનંદભાઈને જોરદાર તાળીઓથી વધાવશું. અને અત્યારે મેં ફરજમાં પણ આપ્યું છે કે ગાય ઠીક છે, પણ આવાને આમ આજ્ઞા ન આપી શકીએ, પણ કહીએ કે આ રીતે આપ સેવા કરો તો ભગવાનની દયાથી આનંદભાઈ આનંદ કરાવે છે. એવી જોરદાર તાળીઓથી વધાવશું અરવિંદભાઈ અને આનંદભાઈ બેને જોરદાર તાળીઓથી વધાવશું. જય શ્રી રામ. આજે શિવ અને પાર્વતીના વિવાહના જે શરબતનું વિતરણ થયું હતું એવા સ્વર્ગ બાપુ એમના તરફથી થયું હતું. અને આજે જે જાનમાં ચોકલેટની પ્રસાદનું વિતરણ થયું એ અરવિંદભાઈ ચોપડા તથા આધુનિક ચાલુ કર ભાઈ. કોઈ દિવસ ખજાને ખોટ ન આવે. પ્રાર્થના કામોમાં અભિમત બેનો છે. બોલે કી જય જય. શિવજી કી જય જય. બોલે કી જય જય. પાર્વતી પતિ શિવજી કી જય જય. હર હર ભોલે કી
થવાનો છે તો પતિ શિવજી કી જય જય शत्रुबुद्धि विनाशाय दीप ज्योतिर्नमोस्तुते। हेलो वीरजी भाई, क्या बात है, आज तो लक्ष्मी नारायण साथे आवे छे। धन्यवाद, बहुत बहुत धन्यवाद वीरजी भाई ने। આવી જાઓ માતા। आप थोड़ी बार शुरुआत करो। हाँ जय हो। હાલો આરતી વીરજીભાઈ નાનાભાઈ છે નાનજીભાઈ આ તમારા ઘરથી છે ને? પણ આ બધા ઊભા થઈ અને એકાબીજીના હાથ અડાડે આ બધી દીકરીઓના હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્ર વૃદ્ધસ્વાહા સ્વસ્તિ ન મોખ વિશ્વવેદાઃ સ્વસ્તિ નો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતો શ્રીગર્ભમારુતઃ વિઘ્નનિવારઃ ધોભંગ્યં વાણો વિદધે સુજન્મયઃ અગ્નિજીવામનવઃ સૂરચક્ષસો વિશ્વેન્નો દેવ અવસગમન્નિહ। આરતી ચાલુ કરો। મંત્ર બોલતા સુધી બસ મંત્ર બોલી આરતી તૈયાર કરો। બોલ સીધી કા
ભગવાનને આરતી આપી દેજો. બિરજીભાઈ તમે બે આરતી લઈ અને બે ઘડી ભગવાનને પ્રાર્થના કરશું આપણે કે આપણે આજની આરતી અને જે કાંઈ આપણે ફૂલની પાકડી ભગવાનને ચડાવ્યું છે એ ભગવાન આદિ ભગવાન શિવ સ્વીકાર કરે અને આપના બધાના પરિવારમાં ધન ધાન્ય રીધિ સિદ્ધિ ને સંપત્તિ વાળા બનાવે એ ભાવ સાથે હરે ઓમ જગને જગનમય ધનંદેવા સાનિ ધર્માણિ પ્રથમંગા સંન્યાસ્તે હનાક પરિમાનઃ સયંદય પ્રભુર્વે રાજ્યઃ શાંતિ દેવાઃ મંત્રહીન ક્રિયાહીન ભક્તિહીન પરમેશ્વર યદપૂજિતમ મયા દેવ પરિપૂર્ણં દદાતુ મે. આપણે બધા બોલશું ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવા કાયેન વાચા મનસેન્દ્રિયા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમ્યત સકલં પરસ્મૈ શિવાર્પણં નમસ્તુ. ભોલેનાથ બાબા કી જય. પાર્વતી પદે હર હર મહાદેવ. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. આજે શિવ અને પાર્વતીની આરતીનો લાભ બિરજીભાઈ અને નાનજીભાઈ લીધો. જોરદાર આપણે તાળીઓથી વધાવશું. એમના ઉપર ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદ રહે. આપણા બધા હરિ લાડીલા ભક્તોને ભગવાન શિવ અને પાર્વતી આખા જે આ શ્રોતા અને ભાઈઓ ને ભક્તો અને બહેનો ને બાળકો જે કોઈ આવ્યું છે એમને ભગવાન શિવજી ખૂબ અવિચળ ભક્તિ વિદ્યા બુદ્ધિ જ્ઞાન
વર્ધક બનાવે, આપના બધાના મનોરથ પરિપૂર્ણ કરે એવા ભગવાન શિવ અને પાર્વતીથી આપણે પ્રાર્થના કરશું કે આપ હંમેશા હંમેશા સર્વભવંતુ સુખીના, સર્વ સંતુ નિરામય, સર્વ ભદ્રાણી પશ્યાંતિ, માં કચ્છિત દુઃખ ભાગ ભવે. આપણા જીવનમાં દુઃખ અને દરિદ્રતા ન રહે. આપણા ઉપર ભગવાન શિવજી હંમેશા અમી વર્ષા કરે એ ભાવ સાથે આવતીકાલના પ્રસંગો આપને જરાક યાદ અપાવી દઉં. આવતીકાલે ભગવાન શિવ અને પાર્વતી કૈલાસમાં જશે અને રામકથાનો પ્રારંભ કરશે. રામકથા એટલે શું છે એ ભગવાન શિવ માં પાર્વતી આદિ નારાયણીને કહેશે અને એમાં પ્રતાપ ભાનુની કથા આવશે. રાવણનો દેખો, પેલું રાવણ આવે અને પછી રામ આવે. પેલા દુષ્ટો આવે અને પછી રામ આવે. એટલે સવારે આપણે બધાએ લંકાવાસીનું વર્ણન કરશું અને બપોરે બરાબર 5 વાગે અમારા રામજી આવશે. આવતીકાલે રામનવમી છે વાલાઓ, અને રામનવમીના દિવસે આપણે બધા ભગવાન આપણે ઘરે આવે, મારો રામ આવે. એના માટે આપણે બધાને સવારે વ્રત ઉપવાસ રાખવાનો. જ્યાં સુધી 12 વાગે ભગવાનનો પ્રાદુર્ભાવ ન થાય, આરતી ન થાય ત્યાં સુધી, બને ત્યાં સુધી ચા નહીં પીવાની. ઠીક હે? हाँ, जो होगा सो देखा जाएगा. सुबह उसके बाद श्री राम, जय जय श्री राम, रामचंद्र भगवान की जय, राम लल्ला की जय हो, जय श्री राम, जय जय श्री राम. આવતીકાલે બરાબર 9 વાગે બધા હાજર થઈ જજો અને આખા ગામને હાથ પકડે. કાલે તો સરદારનગર